આજે આપણે બનાવીશું બજાર જેવો ટેસ્ટી એવો પૌવાનો મીઠો ચેવડો। પૌવા લઈ લીધા છે 250 ગ્રામ, વાટકી જેટલા મેં સિંગદાણા લઈ લીધા, મીઠા લીમડાના પાન લીધા છે, કાજુના ટુકડા 8 થી 10 નંગ જેટલા લીધા છે, અને અહીંયા મેં કિસમિસ લઈ લીધી છે, આખી વરિયાળી લીધી છે, ચમચી જેટલા આખા ધાણા લીધા, ખાંડ લઈ લીધી છે 2, અને મીઠું આપણે સ્વાદ પ્રમાણે। ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે આ પૌવાને ચાળણીમાં ચાળી લેશું, ધાણાને તળી લેશું, હવે કાજુને પણ તળી લેશું, હવે આપણે કિસમિસને પણ તળી લેશું। હવે આપણે ધાણા તળી લેશું, પૌવા બધા તળી લઈશું તેલમાં। આપણા પૌવા તળાઈને એકદમ ક્રિસ્પી થઈ ગયા છે, એ બધી વસ્તુ આપણે એમાં એક એક કરીને બધું ઉમેરી દઈશું। પેલી વરિયાળી જે આપણે લીધી હતી એ પણ આપણે નાખી દઈએ। તેલને આપણે ગરમ કરીશું, આપણે ચપટી જેટલી એક હિંગ ઉમેરીશું, અને 1 ચમચી જેટલી આપણે હળદર ઉમેરીશું, તે આપણે પોટ કરી દઈશું। હળદર આપણે એકદમ સરસ હલાવી લઈશું, ચમચી જેટલું આપણે એમાં મીઠું નાખીશું।